સિંગ ડાળિયા એની આરવાર જેઠાલાલ મકાન અહીંયા જોવો પાછળ હેલો યુટ્યુબ તમને કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં. ભાઈ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે પાછા નીકળી ગયા છે દ્વારકાધીશના મંદિરે સાક્ષાત દર્શન કરવા માટે. ને ભાઈ જો અહીંનો વ્યૂ, હવે દરિયો. ભાઈ અહીં બધા નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા માટે. ભાઈ આગળ રહ્યા બધા, નામી રહ્યા વાહે, કારણ કે આ બધાને લઈ જવાની જવાબદારી અમારી માથે છે. મિત્રો આપણે નીકળી ગયા આપણે રૂમેથી દ્વારકાધીશ ની જય બોલાય. હવે રૂક્ષ્મણી માના મંદિરે જાવી છીએ. અને આમ જુઓ આ બેન બ્લોગમાં જો એમ કે છે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા રૂક્ષ્મણી માના મંદિરે ભાઈ. અને આ ભાઈ એમ કે ભાઈ દ્વારકા જઈને આવો અને અહીંયા દર્શન ન કરો ને તો તમારી અહીંયા દ્વારકા આવું એ ભાઈ ખોટું છે. એ શું સાચું છે કે ખોટું કોમેન્ટ કરી નાખજો. બાકી અમે તો દર્શન કરવા જાવી છીએ. તો મિત્રો આપણે દ્વારકાધીશ ની તો ધજા ચડતા ન જોઈ. આગે રૂક્ષ્મણી માના મંદિર આવ્યા તો ત્યાં ધજા ચડે જુઓ. હાલો આમ જાવી દર્શન કરી બાકી જુઓ. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે હરસિદ્ધિ માના મંદિરે. અને ભાઈ ત્યાંથી દર્શન કરીને આવી ગયા આ બાજુ. હજુ લોકેશન જુઓ. હવે ભાઈ આ ઉપર ડુંગરા માથે છે ને મંદિર, તેનું છે એ તો નથી ખબર. ભાઈ આપણે વિડીયોમાં જોઈશું. એટલે હવે જાવી દર્શન કરવા ત્યાં માથે. ભાઈ જોતા રહેજો વ્લોગ આપણો. તો મિત્રો હું તમને આનો વ્યૂ બતાવું. જો પાછળ દરિયો, આ બાજુ ઓલ્લા પણ આપણે જવાનું છે મંદિરે. ભાઈ જો આગળ બધા હાલે છે અને પાછળ હજી બે અહીંયા છે. હાલો ત્યારે. તો મિત્રો અમે આવી ગયા મંદિરે. અહીંયા જો વ્યૂ બતાવું હમણાં પાછો. જો લાડુ અહીંથી બતાવું હમણાં. હાલો ત્યારે હાલો. મકાન અહીંયા જો પાછળ. હા યાર મોટું જોયું, મોટું મકાન. તો મિત્રો આપડા જો સિંગ ડાળિયા એની આરવાર જેઠાલાલ બધા હો જો પાછળ તાહડામાં સિંગ ડાળિયા ભેગા કર્યા, બિસ્કીટ સામાન્ય બધો જોતા જોતા સિંગ ડાળિયા. તો મિત્રો અમે બી હવે જમવા બરડાન શાક, છોલે ચણાનું, પાપડ, રોટલી તો બે ગયા બધા અહીંયા બેઠા. અડધા ઓલી બાજુ બેઠા છે. હલો હવે તમે જઈ. તો ફાઇનલ મિત્રો આપણે સોમનાથ મહાદેવ ના મંદિર થી દર્શન કરીને ભાઈ અહીંયા ફાલકા તીર્થ. ને ભાઈ ત્યાં એમ કે અહીંયા છે ને દ્વારકાધીશ ના પગમાં બાણ માર્યું હતું ને દ્વારકાધીશ ભાઈ અહીંયા એથી મંદિર બનાવ્યું છે અહીંયા. બીજું કઈ ચાલો બધા જાવી દર્શન કરવી. મિત્રો ભાઈ આપડી ગાડીમાં ડીઝલ હવે પૂરું થવા ઉપર છે. તો અહીંયા ભાઈ જો
ને એક ભાઈ છે ને આપણે અહીંયા પેટ્રોલ પંપ છે અહીંયા બાજુમાં જોવા ગયા છે કે ડીઝલ છે કે નહીં. કોને ખબર મળી રહે તો સારું ભાઈ. ને બાકી કેટલા 5-6 પેટ્રોલ પંપ ખોલી માર્યા તોય કઈ ડીઝલ મળ્યું નહીં. મળે તો સારું ભાઈ. દ્વારકાધીશ ની દયા એટલી. તો મિત્ર આપણે બસ માંથી ઉતરીને રિક્ષામાં અને ભાઈ આપણે બસ નું છે ને પેટ્રોલ 100 રૂપિયા છે. પેટ્રોલ નું ડીઝલ છે અને ભાઈ ગાડીને આપણે અહીંયા બાજુમાં ટેકેલી છે. સવારે જોવી કેમ છે. અત્યારે આપણે અમારી રાતની વાડીએ જવી છે. ત્યાં રાતની રોકાણ છે આપણે. તો મિત્રો આપણે બી એવા જુનાગઢ અને જો અહીંથી સીધો ડુંગરો બતાવી છે. હવે આપણે જુનાગઢમાં રૂમ રોકીને 2 રૂમ રોકીશ. બધું જો એક આ રૂમ અને એક અહીંયા બાજુની રૂમ છે. બતાવું એક અહીંયા આ 2 રૂમ આપણે જુનાગઢમાં રોકેલી છે. ભાઈ રાત્રે આપણે અહીંયા કરવાનું છે. તો મિત્રો આપણે મસ્ત મજાની પાવભાજી ખાઈ લીધી ઓલા પણ અહીંથી. ને ભાઈ જો અહીંયા બધા બેઠા હું અહીંયા બેઠો બીજા બધા આમ બેઠા છે. હવે ભાઈ ધર્મશાળામાં જઈને સુઈ જવાનું છે. અને ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.